મિત્રો સિગ્નલ ઉપર આવી રીતે બે લફંગા કારમાં બેઠેલી દુલ્હન સાથે બદતમીજી કરે છે, પરંતુ દુલ્હન તો તેની પાસે આવી રીતે મદદ માંગે છે। ત્યારે જ ગાડીમાં બેઠેલો આ છોકરો કહેવા લાગે છે, અરે આ તો મદદ માંગી રહી છે। તો બીજો છોકરો કહેવા લાગે છે, તો કરી દઈએ મદદ, અમે આ કેટલી હોટ છોકરી છે, મદદના બહાને આપણે તેનો ફાયદો ઉઠાવી લઈશું, એમ કરીને બંને હસવા લાગે। પછી તો મિત્રો આ છોકરો છોકરીને પૂછવા લાગે છે કે તારે શું મદદ જોઈએ છે? તો આ દુલ્હન બનેલી છોકરી કહેવા લાગે છે, મારો ભાઈ મારા જબરજસ્તી લગ્ન કરાવી રહ્યો છે, અહીં બહાર કઈક વસ્તુ લેવા ગયો, મારે એ છોકરા સાથે લગ્ન નથી કરવા, પ્લીઝ મને તમે બચાવી લ્યો ને અહીંથી લઈ જાઓ, તમે જેમ કહેશો એમ હું કરવા તૈયાર છું। પછી તો મિત્રો આ છોકરો તેને કહેવા લાગે છે, જલ્દીથી ગાડીનો દરવાજો ખોલ અને ગાડી હકારી મૂક। પછી મિત્રો આ બીજો છોકરો આવી રીતે ગાડીમાં બેસી જાય છે ને ત્યાંથી ગાડીને ચલાવી મૂકે છે। પછી તો મિત્રો આ બંને લફંગા પેલી દુલ્હન બનેલી છોકરીને તેના ઘરે લઈને આવે, આવી રીતે છોકરીની સાથે મજા કરવાની તૈયારી કરતા હોય। પરંતુ મિત્રો આ શું, દુલ્હન બનેલી આ છોકરી તાજી થઈને કહેવા લાગે છે, ડાર્લિંગ હું કપડાં ચેન્જ કરી નાખું, તમે ઘડીક વાર બહાર ઉભા રહો। અસલમાં મિત્રો આ છોકરીની ચાલ શું હોય છે જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક આપવાનું બિલકુલ ભૂલતા નહીં। બંને લફંગા બહાર જતાની સાથે જ આ છોકરી રૂમનો દરવાજો બંધ કરીને આવી રીતે પોલીસને ફોન કરી દે છે ને કહેવા લાગે છે, સર જે લફંગાઓએ મને મંડપ ઉઠાવી લીધી છે, પ્લીઝ મારી મદદ કરો, હું તમને લાઈવ લોકેશન મોકલું છું। એમ કહીને આ છોકરી કહેવા લાગે છે, હું તો બચવા માંગતી હતી ને આ લોકો મારો ફાયદો ઉઠાવવા માંગતા હતા, પણ હવે જો શું, એમ કહીને છોકરાના કબાટમાં રહેલા ઘરેણા અને રોકડા રૂપિયા ઉઠાવી લે। તો મિત્રો આ છોકરી બંને છોકરાઓને રૂમમાં બોલાવે છે, પરંતુ એ બંને રૂમમાં આવતાની સાથે જ પેલી છોકરી બહારથી દરવાજો બંધ કરે। જોઈને તો આ બંને લફંગા કહેવા લાગે છે, અરે તું આ શું કરી રહી છે? પરંતુ એ જ ટાઈમે પોલીસ વેનનો અવાજ આવે છે। આ જોઈને તો બંને છોકરા કહેવા લાગે છે, અરે પોલીસ કોણે બોલાવી? ત્યારે આ છોકરી હકીકત જણાવતા કહેવા લાગે છે, પોલીસ પણ મેં બોલાવી છે, અને હવે જો તમારી સાથે શું થાય, કોઈ છોકરી તમારી પાસે મદદ માંગે તો તમે આવું કરશો? હવે જો તમને પોલીસ વાળા શું સજા આપે? કહીને છોકરી તો ત્યાંથી રોકડા ઉઠાવીને જતી રહે।